અમારો નાનો ભાઈ હે વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ. તો પૂરા ઠાકરના બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. અને મજા આવે છે બ્લોગ જોવાની. બાકાજી કે બોલે છે ધીમે ધીમે હાયલા કરે. બાકાજી કે બોલે વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું. સવારમાં આપણે ઉઠી નાસ્તો કરી મસ્ત મજાના કમ્પ્લીટ થઈને પાછા આવી જાય છે બ્લોગમાં. કેમ પણ આપણે બોલવાની સ્પીડ કારણ કે એમ કથા વાંચતો નહીં જ્યાં કથા જ કહેવાય, બીજું કંઈ ન કહેવાય. તો એમાં એવું છે કે અત્યારે બધા ફ્રેશ ધીમે ધીમે ફ્રી થાય છે. એટલે ફ્રી થાય એટલે પછી આમ મેં કીધું બ્લોગ ઉતારવાની મજા આવે ને એમ. હું તો અત્યારે શું કહે બ્લોગ ઉતારીને બધા બેઠા હતા. તો થોડું કામ આવી જાય તો મેં કીધું પહેલાં બ્લોગ ઉતાર નાખું, પછી હમણાં કામ બતાવવાનું થાય છે પછી હું લેફ્ટ થઈ જાય એટલે કે ઉતાવળ થઈ જાય. એટલા માટે મેં કીધું હાલો અત્યારે જ ઉતારી લો એમ. તો પહેલાં તો મેં કીધું બહાર જઈ મેં કીધું તો આ મેં કીધું પડી છે મેં કીધું ત્યાં પડી મેં કીધું આ કોની ગાડી કોની છે જરા કોમેન્ટ કરીને કહી દેજો. ખબર તો પડે ને મને કે કોની ગાડી છે. તો રમે છે બધા અત્યારે અમારા બધું મેસ રમે છે ને છોકરા અહીંયા રમે છે. પેક થઈ ગયું છે એવું બધું. તો હાલો અંદર જઈએ શું કરે છે બધા. અહીંથી તો મેં કીધું લેતો તો બહારથી મેં કીધું બહાર આવ્યા હતા એટલે કે ભાઈ બને આવ્યો હતો મળવા માટે એટલે મેં કીધું વાંધો જ મેં કીધું હાલ કે મળી જઈ ગયું. હું બંધ જાય છે નીકળી જશે ગાડીમાં ખોદલું બેસી ગઈ છે માથા થોડા વગરની એ આગળ પડત મોટા થયા હે તો ધોવાના નથી ચાલો બેસી જાય છો હે આમ જોતા હતા તારે મોટર રેખતા બધું મોટર રેખતા બધું આમ જોવાનું મોટર ગોબરી તો ચાલે હોસ્પિટલ થઈ જાય બધે હોસ્પિટલ ક્યાં જાવ છો દવાખાને જાવ છો હે આવી જાય છે દુકાને આપણે કામ કરીને કોઈ ડોમ તો જોડી જ નહીં. બાકાજી કે બોલે દીધું 2012 બાદ ઓલો ભાઈ મારે છે પાઇપના ટાંકા આવે સુક્યા હાંતા કરે છે સુક્યા હાંતા ગીરાય આવું બધું છે કાંઈ. અને આપણે અહીંયા આ દુકાને સારું આમ બે સાપડા છે ને પવન આવે છે ટાટા ગીચી જેવું એટલે બાજુમાં દરિયો તો થોડોક આગો છે ઓરો નથી એટલે પવન આવે ઓલો તને ખળગાવીને બેઠો ના તીખારા કરે છે ને હું અહીં ડોમ દોડતો હતો ને ઈસકો અહીંયા પીડ્યો છે. બનાવી બધું વેચી દેવાનું કે ફીટ કરવા લાવવાનું નહીં અને બનાવે રાખવાનું બીજું કાંઈ કરવાનું નહીં. અમારા પડોશી ચીજ આવી ગયા છે દુકાન ખોલીને આવી ગયા છે તો આવું બધું કંઈ થોડું ઘણું પાંચ આપીને હું કે લોચા થઈ જાય ઓલાને કંઈક પડી નથી અને આને કંઈ મને કંઈ પડી નથી એમ બધા એમ કહે છે એકાબીજા કે મને કંઈ પડી નથી સારું કામ તો મારું કામ છે એમ બધા તરીકા થઈ જાય જયારે તરીકા થયા હોય બધા ચેટિયા બોલતા એટલે કે ઉતારે નહીં તો મેં મને વૈયા ને પછી મેં કીધું ઉતારે પછી ભલે જોયા રાખે બ્લોગ આપણા એનો કઈ વાંધો નથી આપણે. તો એમાં એવું છે કે મારવાના હતા સજા તો એ સજા મારે છે તમને આ ટેકા મારવાના છે એનો બતાવવા શું કહે કે વેરા મારવાના ઘણું બધું પ્રોસીજર આવે છે. એડિંગ આ વેડિંગ નહીં આ વેડિંગ છે ને કોઈ લાવે મોબાઈલ છે ને ભડાકા રિપેર કરવાનું છે તમે ભડાકો થઈ જાય બતાવી કોઈ ફાટી ગઈ હા મજા હા લાવ ફાટી ગઈ હું તમને બતાવી દઉં ને કેવી રીતના ફાટી ગઈ શું છે. મેં તો છે ને કોઈ જરી માટી રેડિંગ ને ફૂલ પાવર કરી દીધો 200 ઉપર કરી દીધો 200 ઉપર પાવર કરીને કોઈ જરી ત્યાં ફાટી ગઈ કોઈ તો એને રિપેર કરશે હવે જે કાંઈ આગળ છે ને કહીએ આપણે કેવી રીતના આવે છે કોઈ એની બહુ મોંઘી આવે છે પણ આપણે અમુક છે આપણે ક્યાં પૈસા ભરવા આવી ગયા છે ને ભૂકો કરવાની સાયકલ પછાડી મોદીએ તો એને કહવાનું કીધું હતું તો એમાં આપણે બધા વેરા બનાવવા માટે વેરા એ બનાવી નાખ્યા છે અડધા બનાવી ગયા છે અડધા બાકી છે તો બધા પૂરા થઈ ગયા છે અને પોપટને હસવું એમ થાય તો પોપટ ભાઈ છે મોટા ઉંમરમાં એટલે પપ્પા કાકા શું છે તો તમારે હું જો તો આ બધાને કહેવાય એટલે તમને સપોર્ટ કરે બધા તડકો લાગી ગયો તડકો લાગે હે સાયકલ પછાડી ઓલો માણી મોદી વિરોધ થઈ ગયો છે. હા ભાઈ કાંઈક દરવાજા બનાવે છે હવે નિશાળનું કામ આવેલું છે. એક આમે ડેલો પીડો છે ગાળો પીડો છે ને ઓલો વાંગો અમારા ગોજરો છે આ યુપી થી આવેલો છે. કામ પણ અટકી ગયું છે તો બધા ભાઈ માવો બનાવે છે ને ફાકી સિવાય મજા ન આવે કામ અટકી ગયો એટલે માટે કે વેરા બનાવવાના છે વેરા તો મારી જાય પણ સાઈડના વેરા ક્યાં આવે ને એ નથી ખબર. આ લોખંડમાં મને એટલો વાંધો આવે ને કે આમ કાળા મોય સાફ થાય ને મને એટલો વાંધો આવે કાળો તો ધરા મેળવ નાખો તમારે ધંધો ફેરવી નાખો તો એમ થાય છે તો મને બીજા છે એ અમને ના પાડે છે કે તમે આ રેવાઈ જાય કે બીજો કામ ધંધો કરો યાર
તો મેં કીધું હવે આ કરેલો છે તો શું કરે હવે તો હાથે પકડે છે ને પછી કાળા હાથ થાય છે એ વાંધો આવે છે તો કે માથામાં હાથ ફેરવાનું તેમ થાય કાળું મોટું થઈ જાય તો હાલો પેટ પૂજા કરવા જઈ છે તો પેટ પૂજા કરી આવી પછી પેટ પૂજા કરીને તમને બધો ભોગમાં મળી જાય ઘરે જઈ ઓપર પછી શું છે નહીં નથી કંઈ ખબર નથી મને પણ જે છે એ બધું તમને કહે હવે અત્યારે હું દોવડા હાકેલો પેલા છે નહીં તો પાછા વ્લોગમાં આપણે કેમ કે હવે આ બપોર પછી આપણે રજા પાડી દેવાની છે એટલે રજા રાખી દેવાની છે તો અત્યારે વ્લોગમાં આપણે આવી ગયા છીએ અને બધા મહેમાન આવી ગયા છે તો અમારા ગોબાભાઈ આવી ગયા છે તો કેમ છે ભાઈ મજા બધા મજા છે અને અમારે એક ઢોલી આવેલા છે તમારા ભાઈ છે જય આયરા કેમ છે ભાઈ મજામાં તમારો ઢોલ ક્યાં છે સ્પેશિયલ ઢોલ વગાડ આવેલો છે કેમ કે આજે બધા મહેમાન આવશે આપણા ભત્રીજાની શું કહેવાય કે છઠ્ઠી કરવાની છે એટલા માટે તો બધા આવે છે મહેમાન ઘણા ખરા અડધા આવ્યા અડધા બાકી છે એવું બધું છે તો ઢોલી આવ્યો કેમ પણ ઢોલી ભાગ્યો તો બધા આવેલા છે ને બધા ઘરમાં કામ કરે છે તો પછી પછી હોસ્પિટલ જવાનું છે ત્યાં ગામમાં જઈને બધો સામાન લઈ આવે છે ને બધા લેખ લખવા મળ્યા છે અત્યારમાં હજી લેખ લખવાનો ટાઈમ નથી થયો ત્યાં બધા હજી તો અમારા બધા હોસ્પિટલ છે દવાખાને લેખ લખવાનું ચાલુ થઈ ગયું તમારા ગોબાભાઈ લખે છે કંઈક લખે છે હવે આપણે લખતા તો આવડે ને તો વાંધો નહીં તો જો આ બધા ભેગા થયા છે ને ગાંઠિયા ને પેંડા ને તો તમને બધાને કેમ લાગે તને તારા માપ કેમ રે આમાં સાના કપ હોતે ને છે જો તમે બધા ચા પીવા આવી આવજો સવાણું ખાવા આવી જાયજો પેંડા ખાવા આવી જાયજો બધા પોગી જાયજો આ બધા લાવ્યા છીએ આપણે તો આવું બધું છે ધીમે ધીમે જારી થાય છે બધી હાલે એ તો બ્લોગ જ બનાવતા બધા આમાં મામા ફૂઈના બધા ભેગા થઈ ગયા ત્યાં એટલે બધા પકડા થકી બોલાય બધા જેટલા બેઠા ને એટલા બધા મામા ફૂઈના છે બેન છે ભાઈ છે ને 3-4 તો બેનું છે ભેગી રહી તમને ખબર તો છે મામા કોઈના ભેગા થાય એટલે ધબધબાટી જ બોલે એટલે છે ને પેંડા ખાવા કે હું ખાવું એ વિચારે છે જો કોઈનો વારો નથી આવવા દીધો બધા ભેગા થઈ જાય છે ને બાકાજી કે બોલાવી જાય અડધા બાકી છે હજી અડધા બાકી છે હજી આવે છે ખાલી ટ્રેન આવી છે ટ્રેન માં એટલા જ માણસો હમાણા બાકી બીજા હમાણા નહીં ઘરની ટ્રેન લઈને આવ્યા અમારા દીચુ બેન છે ને એ ઘરની ટ્રેન લઈને ફ્રેન્ડોને બેકઅપ કરીને આપણે સીધા બહાર આવી જાય કેમ કે એ પૂરું કર્યું પછી તો હું ગામમાં હોય ને દીવો મહેમાન લઈ મહેમાન ના હોય એટલે કઈ જવાનું હોય એટલે બધા હારે હોય ને ત્યારે મજા આવે વ્લોગ ઉતારવાની તો ઓલી અમારે કંઈક લઈને આવી ગઈ અત્યારમાં બબલા અમારે ગમો આવી ગયો હતો ઓલો ભાઈ આમ ઘોડી મારે છે ગાડીની એ ઘોડી મારે છે જઈએ ગામમાં થોડું કામ છે તો પતાવતો તમે પેકેજ લાવવાનું છે શું કહેવાય છઠ્ઠીનું પેકેજ લાવવાનું છે એનો પીઠી બોલી જાય ચાલો હવે જઈએ છીએ પછી તમને પાછું આગળ મળું પાછું ચેક લેવા જઈએ છીએ આપણે બરોબર ચાલો અમારે માડી 16 ફોલે છે બેઠા બેઠા પગના ભૂચા થઈ જશે બધા પગ થાય છે તમને બધા ભૂચા થઈ જાય મારે ઓલો ભાઈએ ભૂચા થઈ જાય બધા આવી અહીંયા અમે હોસ્પિટલ આવેલા છે આ બાજુ આવડો હોસ્પિટલ ત્યાં અમે આવેલા છીએ બધા તો થોડી વાર બધા ઘરે વૈયા જાય શું કઈ ટેન્શન લેવા વાંધો નહીં પણ આજે જે કામ છે એ આપણે કન્ફર્મ કરવાનું જ છે બરોબર તો તમને બધાને ખબર છે આગળથી તમે જોતા જવો છો બરોબર એટલામાં તો આપણે સાઈડમાં બ્લોક અલગ રાખશે બીજો ઘણા મહેમાન બધા ઘરે હે પણ આપણે ઘરે નથી જ્યારે અહીંયા આવેલા છે કેમ કે સાઈડમાં બધું જ્યાં કંઈ કામ હોય ને બધું આપણે મૂકી દીધું અહીંયા આવી ગયા છે તો ગામમાં જે કામ હતું અડધું પતી જાય અડધું જે બાકી છે અડધું પેકિંગ થઈ જશે અડધું પેકિંગ બાકી છે એમ બધું અધૂરું કામ છે પણ એ થઈ જાય મળો કેમ કે 8 વાગ્યા પહેલાં તો થઈ જાય મને એવું લાગે છે બરોબર તો અહીંથી થોડું કામ પતાવી નથી પછી જઈએ હવે તો બધા એમ કહે છે જવું બધા ઠેકા છે બરોબર તો અમારા બધા મામાના છોકરા બધા ભેગા થઈ ગયા છે એટલે ભેગા થઈને પછી બધા શું કહેવાય કે મામા પૈસા ભેગા થાય એટલે બાખા જઈ ગયા બોલ તો મોજ મસ્તી કરી કરેલા છે પણ હજી એક અમારા ભાઈની ખામી છે અમારા ભાઈ ઓલો પિન્ટુભાઈ જે ટોપી પહેરે નહીં બ્લોકમાં જોયેલા છે તમે બધા પણ એ નથી આવ્યો તો એને અવાય એમ નથી એવું છે તો આગળની પ્રોસીજર જે કાંઈ છે એ તમને કન્ટિન્યુ લેવલમાં બતાવવાનું છે તો અત્યારે અમારા માસ છે ભાઈઓ આવી ગયા છે બધા ભેગા થઈ ગયા છે હારા બધા
બરોબર હમણાં વચ્ચે તમને એટલો સપોર્ટ કરે છે ને કે અમારા વિડીયો જોવે છે. વચ્ચે વિડીયો બતાવો તો આપણે તો જો નીકળી જતો ને જાય. બાકી આપણા વિડીયો કેમ છે વચ્ચે? એક નંબર ને મજા આવે ને જોવાની? પેલા હું કહી તને વિડીયો બનાવ ના મળે એમ? તો અમારા માછે છે અમારે નાના માછે અમારે અને એક હજી માછે છે આવ્યો નથી. મેં કીધું અહીં બેઠા ને તો મારો બ્લોગ થતો મને કે બોલું ભાઈ કે અમને થઈ ગયો નહીં કે બ્લોગ તમારે જોવા છે ક્લિક કરે. મેં એને મારો ભાઈ પકડાવીને કે હાલે મેં કીધું તો એને પણ જોવાની મજા આવે છે. એકલો બેઠો બેઠો દાંત કાઢે છે. તમને બધાને તો દાંત તો આપતા જાય મજા આવતી છે. તો એ બેઠા બેઠા મેં લાંબા થઈ જાય મેં લાંબા થઈ જાય થોડીક વાતચીત કરી લઈએ યાર. પછી દાદા દિવસે અમારા મચ્છા આવ્યો છે તો મેં કીધું બ્લોગમાં તો લેવો પડશે ને કરે એમ કે મને એવું લેતા નથી એમ કે બસ તમે લઈ લીધા પછી બ્લોગમાં કેમ મજા આવે ને? મજા આવે તમને બધા મજા આવે કે તમને મજા આવે કે નહીં? લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો. બાકી સપોર્ટ કરજો. હા એ કોનો છોકરા આવી જાય નાનો ટેણીઓ ભૂલો ભાલો તો ગગુડીઓ આવી ગયો છે. તો ગગુડીઓ બે શબ્દ બોલ છે બોલ ગગુડીઓ આમ જોરથી હોય લોકોને સંભળાય એમ તો હોઈ ગયો આમ જોરથી બોલે બધા સાંભળે બધા સાંભળે જણા જણા ટેણીઓ એમની આપણી પાસે શું છે? હા બીજું કયો ધોળા કલર નો? અહીંથી અમે કે ઘોડો મળશે નહીં હો. હા છૂટો કરી નાખ્યો તે તો કોને કીધો? હું કઈક ડેકોરેશન કર્યું છે કરી તો નાખ્યું છે જેવું તેવું સારું છે. બાકી આપણે બધું ગમ્યું જ છે અમે વ્યવસ્થિત છે. તમને બધાને કેવું લાગે છે કહી દેજો મને. તો અત્યારે આવું કરે એમ છે કેમ કે બહુ ખાસ કરાય એમ નથી ડેકોરેશન કરવું તો ઘણું હતું અમારે ડેકોરેશન અત્યારે આવું કરી નાખ્યું તો બધા છે એટલે મેં કીધું આમને મેં કીધું વિડીયો ઉતારે બ્લોગ લઈ લો. તમારા મામી આવી ગયા બાજુ પહેલી વાર લીધા છો મેં હજી સુધીમાં કોઈને લીધા જ નથી ફેમિલીમાં કોઈને પણ ફર્સ્ટ ટાઈમ લીધા છે બ્લોગમાં. પણ હવે જેવું મામી થી શરૂઆત થઈ છે. મામી સારા આશીર્વાદ આપે તો આપણે સક્સેસફુલ થઈ જાય થોડા. હા આશીર્વાદ તો સારા આપી દીધા છે. તો હવે આપણે આવશે તો ખરા. ગરમી થઈ ગઈ છે ફૂલ એમ ફૂલ પંખા બંધ છે અમારો નાનો ભાઈ હે શર્મિલો છે. શર્માય બહુ જાય છે બાકી આમ ગાડું બોલવામાં તો બહુ વારો નથી આવવા જતા. મોંઘેરા મહેમાન અત્યારે બધા આવી જશે ને હોતે જ જશે ગાયકા હું પડી જાય તો આ બધા અંધારામાં બેઠા છે. મને પામ આખું મોટું જબર વીઘું આપી દીધા 200 વીઘાનો બહાર ખાવા કે વાડીમાં એમ બધાને વાડીએ હુરાઈ દીધા. તો છે એટલે બીમારી થઈ ગઈ છે હુવાની. તો પણ એ બધા મહેમાન વેચે ને પછી મેં કીધું બ્લોગ ઉતારી. મેં કીધું અમારા ઘરના હોય ત્યારે મજા આવે. અડધા આમ બેઠા છે આમ બારો બાર બહુ ન ઝૂમ કરે તો આવું બધું કંઈક છે. અમારા ભાઈ એક થોડું ટ્રેનમાં ઓલા સૂકી જતા અહીંયા ભાઈ ક્યાં ભૂલા પડ્યા હતા? દિલ્હી શેતન વિયાજ ને કદાચ બધું કામ પતાવીને બધા ફ્રી થઈ જશે ને થોડી વાર બેસીને આરામ કરીને બે સોડા પી સોડા પીને બધા બેઠા હતા એટલા માટે પછી બેસી જાય કેટલીક વાતો કરવા માંડે બધા ભેગા થયા એટલે બધા વાતો તો કરવી જ પડે. તો અત્યારે બધા વાતો કરીને બધા હવાની રીતે પથારી કરીને હુવાની ચારી કરે છે અને આપણે પણ હુઈ જવાનું છે બરોબર. તો હું તો એમ કહું છું કે આજનો બ્લોગ તો એટલો સારો હતો ને વાત પૂછો માં તો તમને બધાને ગમ્યો જ હશે બ્લોગ. તો આજે ભાઈનું કરી નાખ્યું છે કે મને નથી ખબર પડતી પીઠી કરી નાખી એટલે પીઠી નહીં છઠ્ઠી કરી નાખી તો બોલવામાં થોડીક મિસ્ટેક થાય આમ શું કે પીઠી ને છઠ્ઠી ને બધું એમ કાંઈ ક્યાં અલગ થાય. તો અમારા વાંચ્યાને મેં કીધું અમે તો આપણે બે હારે હોઈ જાય. અમારા વાંચ્યા આવી જશે ખુરશી ઉપર જો બેઠો છે દેવન છે બેન હોઈ જશે બરોબર. તો એને બધા ઘરમાં આવી જાય અમે બધા હું હવે તો હવે જઈએ તમને મળી કાલે નવા વ્લોગમાં પાછો. તો આજનો વ્લોગ તમને બધાને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. બાકી ગમ્યો જ હશે આજનો વ્લોગ એટલે મને એમ લાગે છે તો આ વ્લોગમાં તો પૂરા
વ્યૂ પાડી જ દેવાના છે કોઈ ઝાટકી તો ચાલો અહીંથી મારો બ્લોગ પૂરો કરું છું. ફરવાલો બાય બાય ટાટા અને ગુડ નાઇટ બધાને હો. અને જય માતાજી અને જય માં મેલડી. ટાટા ગુડ નાઇટ.